નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ઈડરની પરમહંસ સોસાયટીમાં ગંદકી દૂર ન કરાતા રજૂઆત કરવામાં આવી. ચાંદીપુરમ વાયરસ ફેલાવાની રાહ જોતું ઈડર નગરપાલિકા તંત્ર. ચોમાસામાં ગંદકી દૂર ના કરતા રોગચાળો ફેલાવાની દહેશત. વારંવાર રજૂઆત કરતા છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી નથી. હાલ ચાલી રહેલ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા ગંદકી પણ ફેલાય છે, જેના કારણે પ્રાણીજન્ય રોગો જેવા કે કોલેરા અને હાલમાં ચાંદીપુરમ જેવા રોગોએ ભરડો લીધો છે. ત્યારે ઈડરની પરમહંસ સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ પંચાલના જણાવ્યા મુજબ ઈડર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પરમહંસ સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેટર જશીબેન પટેલના ઘરથી મારા ઘર સુધી ચોમાસામાં ખૂબ ગંદકી થાય છે. ત્યારે તંત્ર આ વિસ્તારમાં પણ કોલેરા અને ચાંદીપુરમ જેવા રોગો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે. સામેના વિસ્તારમાં ભેંસોના તબેલા છે જે ખુલ્લા છે, કોઈ પશુઓને રાખવાની વ્યવસ્થા કરેલ નથી. બીજું કે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ પણ તૂટી ગયો છે. હર્ષદભાઈ દ્વારા કેટલી વાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત ધ્યાન પર લેવામાં આવતી નથી. સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસામાં ચાલવાની પણ તકલીફ પડે છે, તો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર દુર્ગેશ જયસ્વાલ દ્વારા સાબરકાંઠા.